નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લૂઈસ સિદ્ધાંતોની ચર્ચા કરી, સંતપદન બંધારણની ચર્ચા કરી, પણ લૂઈસ સિદ્ધાંતની મર્યાદાઓ હતી. લૂઈસ સિદ્ધાંતના આધારે અણુઓનો આકાર સમજાવી શકાતો નહોતો. તો ત્યાર પછી નવા બે સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા, જે મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી. એક વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, અને બીજો આણ્વીય કક્ષકવાદ, એમો થિયરી. આ બે સિદ્ધાંત અસ્તિત્વમાં આવે એ પહેલા આપણે ચર્ચા કરીએ કે સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી. લુઈસે એમ કીધું હતું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, પણ વૈજ્ઞાનિકે કીધું કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં? તો કે કક્ષકોમાં. તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી. ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય, આમ કક્ષકોનું જોડાણ થાય છે. આ એસ કક્ષક છે, આ પણ એસ કક્ષક સમજી લો કે આ ગોળાકાર છે. તે એસ કક્ષકના ઇલેક્ટ્રોન ભાગીદારી નથી કરતા. હિટલર, લંડને, પાઉલિંગે, ઘણા બધા વૈજ્ઞાનિકો સિદ્ધાંતને વધારે ને વધારે સારો સુધારો કર્યો, ઇમ્પ્રૂવ કર્યો. એમને કીધું ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી. મિત્રો, વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાની તમારે કોઈ જરૂર નથી, પણ પુસ્તકોમાં બધી જ આપી છે. પુસ્તક વાંચજો. હિટલર, પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે, લંડન નામના વૈજ્ઞાનિકે આ સુધારો કર્યો કે કક્ષકોની ભાગીદારી થાય છે, કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય છે, અને પરિણામે હાઇડ્રોજન અણુની રચના થાય. જે મેં સમજાવ્યું, આપણે હાઇડ્રોજન બંધને આધારે H2 અણુના આધારે આખો વેલેન્સ બોન્ડ સિદ્ધાંત સમજીશું, અને એ જ આપણે પરીક્ષામાં લખવાનું, અને એ જ આપણને ચોપડીમાં આપેલો છે. તો કે પરમાણુની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્ય કક્ષાની કક્ષકોના સંમિશ્રણથી સહસંયોજક બંધ રચાય છે. મિત્રો, એનાથી સહસંયોજક બંધની રચના થાય છે. પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અને વિરુદ્ધ સ્પિન ધરાવતી કક્ષકોના સંમિશ્રણથી, ભાગીદારીથી બંધ રચાય છે. દાખલા તરીકે આપણે H2 લઈ લઈએ. H2 બે હાઇડ્રોજન પરમાણુના જોડાણથી બને છે. એકને એ પરમાણુ કહીશું, એકને બી પરમાણુ કહીશું. આની ઇલેક્ટ્રોન રચના છે 1s1. આની ઇલેક્ટ્રોન રચના પણ મિત્રો 1s1 જ છે. S કક્ષકનો આકાર કેવો છે? તો S કક્ષકનો આકાર મિત્રો ગોળાકાર છે, વત્તા H કક્ષકનો આકાર પણ ગોળાકાર. આમ S કક્ષકોનો આકાર ગોળાકાર છે, અન્ય કક્ષકોનો આકાર પણ તમારે મિત્રો ધ્યાનમાં રાખવો પડશે. હવે આમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોન આ દિશામાં છે, બીજો ઇલેક્ટ્રોન છે એ તેના કરતા વિરુદ્ધ સ્પિન ધરાવે છે. પરિણામે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર વચ્ચે આકર્ષણ થશે, અને એને પરિણામે H2 અણુની રચના થશે, જેને આપણે આ રીતે કહીશું. આ કેન્દ્ર બતાવ્યું છે. આ પ્રથમ પરમાણુનું કેન્દ્ર, આ બીજા પરમાણુ. તો આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ બંને ઇલેક્ટ્રોન જ્યાં સંમિશ્રણ થયું છે, અહીંયા કહીશું કક્ષકોનું સંમિશ્રણ. કક્ષકોનું સંમિશ્રણ થયું મિત્રો. આમ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે બીજી પરિભાષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. જ્યારે લુઈસે આ રીતે બતાવ્યું, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા, આ લુઈસ બંધારણ. આમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, પણ ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં? તો કે સંયોજકતા કક્ષામાં. આ સંયોજકતા કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય છે, અને સંમિશ્રણ થવાથી સહસંયોજક બંધની રચના થાય છે. આમ લુઈસ સિદ્ધાંત કરતા આ સિદ્ધાંત વધારે અગત્યનું. આમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી એવું જ કીધું, પણ આમાં કયા કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી? તો હાઇડ્રોજનનો 1s, બીજા હાઇડ્રોજનના 1s વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. બે કક્ષકો વચ્ચે અહીંયા સંમિશ્રણ થાય, અને એ સંમિશ્રણમાં આ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. આ જ બંધારણ
તો આ જ ચર્ચા આપણે અહીંયા પણ અણુની રચના દ્વારા લખવાની છે, સમજાવવાની મિત્રો. એટલે H2 આ રીતે અણુની રચના થઈ. બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનું જોડાણ થયું. બે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકનું સંમિશ્રણ થયું અને સંમિશ્રણથી આપણને H2 અણુની રચના થઈ. આ લૂઇસ બંધારણ છે મિત્રો. હવે બરાબર ધ્યાન આપવું. તો H2 અણુમાં બંધની જ્યારે રચના થાય છે ત્યારે તેમાં કેટલાક આકર્ષણ બળો, અપાકર્ષણ બળો પણ ઉદ્ભવે છે. તો પહેલો હાઇડ્રોજન પરમાણુ, જેને આપણે A પરમાણુ તરીકે ઓળખીશું, એનું કેન્દ્ર છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસનો પહેલો અક્ષર N, કેન્દ્ર. તેના કેન્દ્ર માટે N એ સંકેત લીધું. એનો જ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં વર્તુળાકાર માર્ગમાં S કક્ષકમાં ભ્રમણ કરે. એના ઇલેક્ટ્રોનની સંજ્ઞા આપી EA. આ A પરમાણુનો ઇલેક્ટ્રોન, A પરમાણુનું કેન્દ્ર, વત્તા બીજો હાઇડ્રોજન લઈએ તો બીજા હાઇડ્રોજનનું કેન્દ્ર, બીજો હાઇડ્રોજન B પરમાણુ કહીએ છીએ. એટલે બીજા હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્રને NB કહીએ છીએ. ન્યુક્લિયસ, કેન્દ્ર, એનો પહેલો અક્ષર N, ઇલેક્ટ્રોનનો પહેલો અક્ષર E. આ B પરમાણુનો માટે છે, માટે કેન્દ્ર પણ NB અને ઇલેક્ટ્રોન પણ NB. હવે જ્યારે એકબીજાથી નજીક આવે છે ત્યારે, કારણ કે જોડાણ તો થાય જ, ત્યારે આકર્ષણ બળો પણ ઉદ્ભવે છે, અપાકર્ષણ બળો પણ ઉદ્ભવે છે. આકર્ષણ બળો કોની વચ્ચે ઉદ્ભવશે? તો પહેલા તો A નું કેન્દ્ર, A ના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તો હતું. B નું કેન્દ્ર, B ના ઇલેક્ટ્રોન વચ્ચે પણ આકર્ષણ હતું. આ ઉપરાંત નજીક આવે છે ત્યારે A નું કેન્દ્ર બીજા પરમાણુ, B ના પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે છે, નજીક આવે છે. જો આમ આકર્ષાય. આ નિશાની પણ ચોક્કસ અર્થઘટન સૂચવે છે કે વર્ણન લખવાની જરૂર નથી. આ રીતે તમારે આખો સિદ્ધાંત લખવાનો. આમ A નું કેન્દ્ર B ના ઇલેક્ટ્રોનને આકર્ષણ કરે, કારણ કે વિરુદ્ધ વીજભાર છે. એ જ પ્રકારે B પરમાણુનું કેન્દ્ર એ A પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરશે, કારણ કે વિરુદ્ધ વીજભાર છે. અહીંયા સ્વતંત્ર પરમાણુ હતો, એકલ. એમાં કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે વિરુદ્ધ વીજભાર, આકર્ષણ. કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે વિરુદ્ધ વીજભાર, આકર્ષણ. પરંતુ અહીંયા એક પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર પણ આકર્ષણ કરશે. બીજા પરમાણુનું કેન્દ્ર એ પ્રથમ પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર પણ આકર્ષણ કરશે. આમ અહીંયા આકર્ષણ બળો જે છે એ આપણને કયા પ્રકારના ઉદ્ભવે? કેન્દ્રનું, એનું કેન્દ્ર, એનો ઇલેક્ટ્રોન, બીનું કેન્દ્ર, બીનો ઇલેક્ટ્રોન, જે આમાં તો હતું. પરંતુ આ વધારાનું આકર્ષણ બળ આવ્યું. એનું કેન્દ્ર, બીનો ઇલેક્ટ્રોન, બીનું કેન્દ્ર, એનો ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થયું. મિત્રો પાછા અપાકર્ષણ એ થાય, કારણ કે સમાન વીજભાર પાસે આવે છે. કેન્દ્ર પાસે આવ્યું, ઇલેક્ટ્રોન એ પાસે આવે, અને તેથી કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ થયું. એટલે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થયું. આમ આકર્ષણ બળ પણ ઉદ્ભવ્યું, અપાકર્ષણ બળો પણ ઉદ્ભવ્યું. આમ અપાકર્ષણ બળ બે પ્રકારના, કેન્દ્ર વચ્ચેનું, ઇલેક્ટ્રોન, કેન્દ્ર ઉપર ધન વીજભાર છે મિત્રો, એટલે ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ. ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ. ઓકે, મારી ભૂલ હતી લખવામાં, મેં સુધારી દીધું. ક્યાંક સુધારો કરી દેજો. અપાકર્ષણ. હવે 3 પ્રકારનો વિકલ્પ ઉદ્ભવે મિત્રો. જો આકર્ષણ બળો વધી જાય, આકર્ષણ બળો, તો પછી બંને પરમાણુ ખૂબ નજીક આવી જાય, અને ખૂબ જ નજીક આવે, એકદમ નજીક આવે છે. જો અપાકર્ષણ બળો, આકર્ષણ બળ ઘટી જાય, અપાકર્ષણ બળો વધી જાય, તો શું થાય મિત્રો? તો પછી પરમાણુ એકબીજાથી દૂર જાય. તો પછી બંધ ન રચાય. આકર્ષણ બળ વધી જાય તો એક પરમાણુ બીજા પરમાણુમાં સંમિશ્રણ થઈ જાય, એ પણ શક્ય નથી. અપાકર્ષણ થાય તો પરમાણુ એકબીજાથી દૂર જાય.
તેથી આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન થવા જોઈએ અને સંતુલિત બળ ઉદ્ભવવા જોઈએ. આકર્ષણ બળો એટલે સંતુલન, અરે મારી ભૂલથી, બળો એટલે જ આકર્ષણ બળ. તો અહીંયા આકર્ષણ બળ અપાકર્ષણ બળ સમાન થવું જોઈએ. તો પછી બે પરમાણુ વચ્ચે બંધ રચાય છે અને આમ હાઇડ્રોજન પરમાણુ ક્યારે રચાય કે એમાં આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો સમાન થાય ત્યારે તેમાં હાઇડ્રોજન બંધની રચના થાય છે. અને હાઇડ્રોજન બંધની રચના થવાને પરિણામે એમાં જે HH બંધ લંબાઈ છે એ 74 પિકોમીટર જેટલી બને છે. આમ H2 અણુમાં રચનામાં ત્યારે બંધ લંબાઈ 74 પિકોમીટર બને. મિત્રો આપેલું છે ચોપડીમાં, એની મેં અહીંયા નોંધ કરી. તો આખો મેં વેલેન્સ બોન્ડ સિદ્ધાંત તમને સમજાવી દીધો છે મિત્રો. અને પરીક્ષામાં આ જ રીતે લખવાનું, બહુ વર્ણન નહીં લખવાનું, કારણ કે વર્ણન એ આકૃતિનું એક સ્વરૂપ છે. જો તમે આકૃતિ બતાવી દો, ચિત્ર બતાવી દો, તો વર્ણન ઓછું લખવાનું. અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજાયું છે એટલે આપણે વર્ણન ઓછું લખવાનું. બરાબર ધ્યાન આપો. ફરીથી એક વખત બોલી દઉં કે સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી. મિત્રો આટલી નોંધ તમારે થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. અને મેં તમને પહેલાંય કીધું છે કે આ પ્રકરણ નંબર 4 ને PDF કે નોટ મોકલાવવાનો નથી, કારણ ઘણી બધી માહિતીઓ લખાવાની છે. એટલા માટે હું પાટિયા ઉપર વ્યવસ્થિત રીતે નોંધ કરું છું. એ નોંધ તમારે કરતા રહેવાનું, નોંધ ઉતારી દેવાની અને મારા વિડીયોનો અભ્યાસ કરવાનો સરળ બની જશે. આ બધા પારિભાષિક શબ્દો પણ તમને આવડી જશે. તો પરમાણુની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્ય કક્ષાની કક્ષકોના સંમિશ્રણથી સહસંયોજક બંધ બને છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી, પણ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થઈ સહસંયોજક બંધ બને છે. એકી કક્ષકોનું સંમિશ્રણ એ તો તેની બાહ્ય કક્ષા ઉપર મિત્રો આધાર રાખશે. બહુ ચર્ચા કરીશ, આગળ આવશે, પણ આપણે સિદ્ધાંતની પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. તો હાઇડ્રોજન અણુમાં બંધ રચના. તો હાઇડ્રોજન અણુ બે પરમાણુના જોડાણથી બને. બંનેની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. S કક્ષકનો આકાર ગોળાકાર છે, અણુ આકાર પણ ગોળાકાર. આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન સ્પિન વિરુદ્ધ હોવી જોઈએ. અણુ સ્પિન આ દિશામાં, સ્પિન એટલે ભ્રમણ, અને ઇલેક્ટ્રોન સ્પિન ભ્રમણ ધરાવે, તેથી તેનો સ્પિન ક્વોન્ટમ અંક જોવા મળે. આપણે બીજા પાઠમાં ચર્ચા કરી છે. અને સ્પિન ક્વોન્ટમ અંકને કારણે, ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું. અણુભ્રમણ અને અણુભ્રમણ પરસ્પર વિરુદ્ધ છે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ પરસ્પર વિરુદ્ધ, અને વિરુદ્ધ ચુંબક વચ્ચે હંમેશા આકર્ષણ થાય. તેથી બંને કક્ષકો વચ્ચે આકર્ષણ થાય છે, અને આકર્ષણ થવાથી તે બંને કક્ષકો જોડાય છે, સંમિશ્રણ થાય છે, અને સંમિશ્રણમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, જે લુઈસ બંધારણમાં આપણે અભ્યાસ કર્યો હતો. પણ ત્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કીધું હતું. આ એક સ્ટેપ આગળ જાય છે, સમજૂતી આગળ જાય છે. ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય. આમ કક્ષકો. હવે તમને એમ પ્રશ્ન થાય કે ઇલેક્ટ્રોન સ્પિન સમાન હોય તો પછી આ મર્યાદા છે એની ચર્ચા પછી કરીશું. પછી એમો થિયરી આવી. એ થિયરીઓ બધી ચાલ્યા જ કરશે. એક થિયરીઓ આવે, અસ્તિત્વમાં આવે, એના આધારે થિયરીનો અભ્યાસ થાય, ક્યાંક થોડી મર્યાદાઓ આવે. એ મર્યાદા સુધારો કરવા માટે ફરીથી નવા સિદ્ધાંતો અસ્તિત્વમાં આવે. અને બંધ રચના માટે સૌથી આધુનિક સિદ્ધાંત છે એમો થિયરી. પણ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે ઘણા બધા અણુઓના આકાર આપણે સમજાવીશું મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખો. બહુ ઉપયોગી છે. મર્યાદા બહુ મહત્વની નથી, પણ એની ઉપયોગિતા બહુ મહત્વની છે મિત્રો. તો અહીંયા ધ્યાન આપીશું. તો એ પરમાણુ બતાવે બી, એને એ પરમાણુનું કેન્દ્ર, એ પરમાણુનું ઇલેક્ટ્રોન. વર્ણન નહીં લખવાનું, ખાલી આ દોરી દેવાનું. NB
બીજા પરમાણુનું કેન્દ્ર, એ બી બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન. પરંતુ જ્યારે બંને પરમાણુ નજીક આવે છે ત્યારે બે ઘટનાઓ થાય છે. આકર્ષણ બળો પણ ઉદ્ભવે છે, અપાકર્ષણ બળો પણ ઉદ્ભવે છે. આકર્ષણ બળો કોની વચ્ચે? અગાઉથી હાજર હતા કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે, અગાઉથી હાજર હતા કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે. આ ઉપરાંત નજીક આવવાથી આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે, બીનું કેન્દ્ર એના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કરે. તેથી આકર્ષણ બળો ઉદ્ભવે, જે મેં અગાઉ લખ્યું. પરંતુ નજીક આવે છે તો સમાન વીજભાર પણ નજીક આવ્યો. બે કેન્દ્રો ધન વીજભારિત એ પણ નજીક આવ્યા, બે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત એ પણ નજીક આવ્યા. તેથી તેમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. આકર્ષણ થાય તો અણુ નજીક આવ્યો, અપાકર્ષણ વધી જાય તો અણુ એકબીજાથી દૂર જાય. પરંતુ આકર્ષણ બળ અપાકર્ષણ બળ સમાન થવા જોઈએ, સંતુલિત બળ ઉદ્ભવે ત્યારે H2 અણુની રચના થાય, ત્યારે બંધની રચના થાય. આમ H2 અણુની રચના થાય છે ત્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, બંધ લંબાઈ આપણને 74 પિકોમીટર જેટલું બને છે. બસ મિત્રો, આટલી જ નોંધ કરવાની, જેટલી મેં પાઠ્ય પર નોંધ કરી છે તેટલી જ. હવે આપણે બીજો એક ઉદાહરણ લઈએ, જે તમારે આમાં લખવાનું નથી, પણ સંયોજકતા બંધનવાદને આધારે સમજાવી શકાય. HCl. ચલો HCl. તો હાઇડ્રોજન અને ક્લોરીનની ઇલેક્ટ્રોન ક્લોરીન વચ્ચે બંધ થાય. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીશું નિયોન 10 3s2 3p5. અને S કક્ષક છે, ગોળાકાર. મિત્રો, આની રચના જોઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી આ જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને વિરુદ્ધ સ્પિન ધરાવતી કક્ષકો વચ્ચે ભાગીદારી થશે. મિત્રો, હવે ધ્યાન આપવું, ટૂંકમાં સમજાવી દઉં. HCl નો અણુ બને ત્યારે હાઇડ્રોજનની 1s કક્ષક ભાગ ભજવે, અને ક્લોરીન જ્યારે બંધમાં ભાગ ભજવે ત્યારે કઈ કક્ષક ભાગ ભજવે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક. કઈ? પી કક્ષક. તો મિત્રો, એ પી કક્ષક છે અને પી કક્ષકનો આકાર ગોળાકાર. સોરી, મારી ભૂલ થઈ. પી કક્ષકનો આકાર એ ડમ્બેલ છે, એટલે આપણે 3p જેલ અથવા પી લખશો તો ચાલશે. આનો આકાર ડમ્બેલ છે, એનો આકાર ગોળાકાર. આનો ઇલેક્ટ્રોન સ્પિનના દિશામાં છે તો એનો ઇલેક્ટ્રોન સ્પિન નીચેની દિશામાં. તેથી સંમિશ્રણ થશે. સંમિશ્રણ કોની વચ્ચે સંમિશ્રણ થશે? બરાબર સમજી લો. તો હાઇડ્રોજનની 1s કક્ષક અને ક્લોરીનની p જેલ કક્ષક વચ્ચે સંમિશ્રણ. આ સંમિશ્રણ છે ત્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઓકે, તો આમ અહીંયા HCl ના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. તો પછી બાકીના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે 1 2 3 4 5 6. તે 6 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી, ક્લોરીન ઉપર હાજર હોય છે. તેથી આપણે 1 2 3 4 5 6. આમ ક્લોરીનની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. જો આમ લુઈસ સિદ્ધાંત તો સમજાવી શકાય છે, આમ લુઈસ સિદ્ધાંતને પણ સમર્થન તો આપે જ છે, પણ લુઈસે શું કીધું? ઇલેક્ટ્રોનની ભાગીદારી. જ્યારે આ સિદ્ધાંત શું કહે છે? ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે ભાગીદારી થાય અને એ કક્ષકો સંમિશ્રણ પામે ત્યાં ઇલેક્ટ્રોન જોડાઈ જાય. અહીંયા કઈ કઈ કક્ષકનું સંમિશ્રણ થયું? તો sp સંમિશ્રણ બંધ બન્યું. ઓકે મિત્રો, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. તો ઘણા બધા પ્રકારનું સંમિશ્રણ હું તમને આવતીકાલે સમજાવીશ. સિગ્મા બંધ, પાય બંધ, બધાની ચર્ચા હું તમને આવતીકાલે વ્યવસ્થિત રીતે સમજાવીશ મિત્રો. એટલે આજે આ થિયરી ઇમ્પોર્ટન્ટ હતી. આ થિયરી તમે બરાબર ઉતારજો. આ તો એક ખાલી મેં ઉદાહરણ આપ્યું. આ પણ ઉદાહરણ દ્વારા આ સિદ્ધાંત સમજાવી શકાય, પરંતુ મેં તમને અગાઉ જે સમજાવ્યું હતું એ દ્વારા વધારે સારી રીતે તમે વર્ણન કરી શકો. અસ્તુ, ધન્યવાદ.